કોઈને એની પાસે લેવા જવાની જરૂર નથી. મત તો આપણી પાસે જ છે. ખાલી એક સોચ વિચાર ફેરવવાનો છે અને આ વિચારને માન્યવર કાશીરામ સાહેબે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન બધી જ જગ્યાએ આ વિચારનો પ્રચાર કર્યો અને ત્યાંના જે લોકો જે છે એ આ વાતને સમજી ગયા અને ત્યાં જે આ 2-3% વાળાના રાજ હતા એ બધા ખતમ કરી દીધા. જે દિવસે ગુજરાતની પ્રજા જાગી જશે કે આ મત અમારા છે તો આ 2-3% વાળા રાજ શું કામ કરવા દેવું, તે દિવસે આપણે કાંઈ માગવું નહીં પડે. એને આપણી પાસે સમસ્યાઓ લઈને આવવી પડશે. તો આપણે લોકો જે છે માનવતાવાદી લોકો છીએ. આપણે કોઈને સમસ્યા ઊભી કરવા નથી માગતા. આપણે તો આપણી સમસ્યાઓથી ઘેરાયેલા છીએ એટલે એના રસ્તાઓ શોધીએ છીએ અને એનો રસ્તો એ જ છે કે પોલિટિકલ પાવર ઇઝ માસ્ટર કી. જ્યાં સુધી બહુજનો શાસક ના બને, પોતાના હાથમાં સત્તા ન લે અને આ લોકોની આગળ પગે જ લાગ્યા કરે, એની કઠપુતળી બનીને નાચ્યા કરે, તો એમ કઠપુતળી બનીને નાચવાથી આપણી સમસ્યાઓનો ક્યારેય અંત નથી આવવાનો. આપણી સમસ્યાનો અંત લાવવો હોય તો બહુજન શાસક બને. તે માટે બધા જ જે છે એ કમર કસો કે આજથી જે છે એ અમે બહુજન રાજનીતિ માટે જે છે કમર કસીએ છીએ. કારણ કે માન્યવર કાશીરામ સાહેબનો જન્મદિવસ તો આજે આપણે ઉજવી રહ્યા હોઈએ તો આજે એમના જન્મદિવસે જે છે એ આપણે પ્રતિજ્ઞા લઈએ કે અમે બહુજન રાજ લાવવા માટે કામ કરશું. બરોબર? જય કાશીરામ, જય કાશીરામ, જય કાશીરામ, જય કાશીરામ, જય ભીમ, જય ભીમ.